નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ભણવાનું છે વિષય હિન્દી। એમાં પાઠ 10 બાલ કહાની એટલે કે બાળ વાર્તા। તો આપણે પહેલાં ચતુર ખરગોશની વાર્તા જોઈ હતી। આજે આપણે બીજી વાર્તા જોઈએ, ચિટ્ટી ઓર કબૂતર। ચિટ્ટી એટલે કીડી, ઓર એટલે અને, કબૂતર એટલે કબૂતર। આપણે અહીં કીડી અને કબૂતરની વાર્તા જોવાની છે। તો જોઈએ વાર્તા। ચાલો, વાર્તાનું નામ છે ચિટ્ટી ઓર કબૂતર। ચિટ્ટી એટલે શું થશે? કીડી, અને કબૂતર એટલે કબૂતર। કીડી અને કબૂતર। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ કીડી અને કબૂતરની વાર્તા સાંભળી છે? આપણે ધોરણ 3માં આવતી હતી કીડી અને કબૂતરની વાર્તા। એ જ વાર્તા અહીં તમને હિન્દીમાં આપેલી છે। તો જોઈએ। એક જંગલ में एक नदी बहती थी। જંગલ એટલે જંગલ, નદી એટલે નદી, બહતી એટલે વહેતી થી, કે એક જંગલમાં એક નદી વહેતી હતી। થી એટલે હતી। ગુજરાતી શું થશે? એક જંગલમાં એક નદી વહેતી હતી। उसके तट पर एक पेड़ था। તો તટ એટલે કિનારો, તટ એટલે શું થાય? કિનારો। પેડ એટલે ઝાડ, કે તેના કિનારા પર એક ઝાડ હતું। उस पर कौवे, कबूतर, तीतर, तोता, कोयल, मैना आदि पक्षी रहते थे। उस पर એટલે કે ઝાડની ઉપર, કૌવે એટલે કાગડો, કબૂતર એટલે કબૂતર, તીતર એટલે તેતર, શું થાય? તેતર, તોતા એટલે પોપટ, કોયલ એટલે કોયલ, મેના એટલે મેના, આદિ એટલે વગેરે, કે તેના પર કાગડો, કબૂતર, તેતર, પોપટ, કોયલ, મેના વગેરે પક્ષી રહેતા હતા। પછી पेड़ के नीचे चींटियों का बिल था। चींटियों એટલે કીડીઓ, બિલ એટલે દર, કે ઝાડની નીચે કીડીઓનું દર હતું। ફરીથી પેરેગ્રાફ જોઈએ, કે એક જંગલમાં એક નદી વહેતી હતી। તેના કિનારા પર એક ઝાડ હતું। તેના પર કાગડો, કબૂતર, તેતર, પોપટ, કોયલ, મેના વગેરે પક્ષી રહેતા હતા। પેડ કે ઝાડની નીચે કીડીઓનું દર હતું। ચાલો બીજો પેરેગ્રાફ જોઈએ। એક दोपहर को एक शिकारी आया। दोपहर એટલે બપોર, શું થાય? दोपहर એટલે બપોરના સમય, કે એક બપોરના સમયે એક શિકારી આવ્યો। એક કબૂતર ડાલી પર આંખ બૂંદે બેઠા તા। બૂંદે એટલે શું થાય? વીંચીને, કે એક કબૂતર ડાળી ઉપર આંખો મીચીને બેઠો હતું, કે આંખો બંધ કરીને બેઠું હતું। शिकारी ने उसका शिकार करने के लिए तीर निकाला। કે શિકારીએ તે કબૂતરનો શિકાર કરવા માટે તીર કાઢ્યું। कबूतर पर निशाना लगाने के लिए तीर को कमान पर चढ़ाया। તે શું કહે છે? કે કબૂતરનું નિશાન લગાવવા માટે તીરને કમાન ઉપર ચડાવ્યું। ચીંટી ને યહ દેખા, કે કીડીએ આ જોયું, કે શિકારીએ જે કમાન ઉપર તીર ચડાવ્યું તે કીડીએ જોયું। ચીંટી ને સોચા યહ તો કબૂતર કો માર ડાલેગા, કે કીડીએ વિચાર્યું કે આ કબૂતરને મારી નાખશે। तुरंत उसने शिकारी के पैर पर काटा। पैर એટલે પગ, કે તરત જ તેણે શિકારીના પગ પર ચટકો ભર્યો। शिकारी के हाथ से तीर गिर गया और शिकारी का निशाना चूक गए। કે કીડીએ જેવો ચટકો ભર્યો તો
તો શિકારીના હાથમાંથી તીર પડી ગયું. ગીર ગયા એટલે પડી ગયું અને શિકારી નિશાન ચૂકી ગયો. કબૂતર બચ ગયા. કબૂતર બચી ગયું. ફરીથી બીજો પેરેગ્રાફ. એક દિવસ બપોરના સમયે એક શિકારી આવ્યો. એક કબૂતર ડાળી ઉપર આંખો બંધ કરીને બેઠું હતું. શિકારીને તેનો શિકાર કરવા માટે તીર કાઢ્યું. કબૂતર પર નિશાન લગાવવા માટે તેણે તીરને કમાન પર ચડાવ્યું. કીડીએ આ જોયું તો કીડીએ વિચાર્યું કે આ કબૂતરને મારી નાખશે. તરત એણે શિકારીના પગ પર ચટકો ભર્યો. તો શિકારીના હાથમાંથી તીર પડી ગયું અને શિકારી નિશાન ચૂકી ગયો. કબૂતર બચી ગયું. ત્રીજો પેરેગ્રાફ. कुछ दिन बाद उसी कबूतर ने देखा कि चींटी नदी में गिर गई थी. कुछ दिन बाद એટલે દિન એટલે દિવસ. થોડાક દિવસ પછી કબૂતરે જોયું કે કીડી છે એ નદીમાં પડી ગઈ હતી એટલે તણાઈ ગઈ હતી, તણાઈ જતી હતી. નદી મેં ગીર ગઈ એટલે કે પડી ગઈ હતી. વહ પાણી મેં ડૂબ રહી थी એટલે કે તે પાણીમાં ડૂબી રહી હતી. तुरंत कबूतर ने पेड़ का एक पत्ता पानी में डाला કે તરત કબૂતરે ઝાડનું એક પાંદડું કાપીને પાણીમાં નાખ્યું. ચીંટી ઉસે પત્તે પર ચढ़ गई કે કીડી તે પાંદડા પર ચડી ગઈ. ચીંટી भी बच गई એટલે કે કીડી પણ બચી ગઈ. इसी तरह चींटी और कबूतर ने एक दूसरे की जान बचावी. આવી રીતે કીડી અને કબૂતરે એકબીજાની જાન બચાવી, જીવ બચાવ્યો. वे दोनों एक दूसरे के अच्छे मित्र बन गए કે તે બંને, વે એટલે શું થાય તે, કે તે બંને એકબીજાને સારા મિત્રો બની ગયા. अच्छे એટલે સારા. ફરીથી કે કેટલાક દિવસ પછી કબૂતરે કીડીને પાણીમાં તણાતી જોઈ. તે પાણીમાં ડૂબી રહી હતી. તરત કબૂતરે ઝાડનું એક પાંદડું કાપીને પાણીમાં નાખ્યું. કીડી તે પત્તા પર ચડી ગઈ. કીડીનો જીવ બચી ગયો. તરત આ રીતે જ કીડી અને કબૂતરે એકબીજાનો જીવ બચાવ્યો. તે બંને એકબીજાને સારા મિત્રો બની ગયા. ચાલો, વાર્તા પૂરી થઈ. હવે આપણે આખી વાર્તાને ફરીથી ગુજરાતી જોઈએ. કીડી અને કબૂતરની. એક જંગલમાં એક નદી વહેતી હતી. તેના કિનારા પર એક ઝાડ હતું. તે ઝાડ પર કાગડો, કબૂતર, તેતર, પોપટ, કોયલ, મેના વગેરે પક્ષી રહેતા હતા. ઝાડની નીચે કીડીઓનું દર હતું. એક દિવસ બપોરના સમયે એક શિકારી આવ્યો. એક કબૂતર ઝાડની ડાળી પર આંખો બંધ કરીને બેઠું હતું. તો શિકારીએ તેનો શિકાર કરવા માટે તીર કાઢ્યું. કબૂતર પર નિશાન લગાવવા માટે તેણે તીરને કમાન પર ચડાવ્યું. કીડીએ આ જોયું. કીડીએ વિચાર્યું કે આ કબૂતરને મારી નાખશે. તરત તેણે શિકારીના પગ પર ચટકો ભર્યો. શિકારીના હાથમાંથી તીર પડી ગયું અને નિશાન ચૂકી ગયો. કબૂતર બચી ગયું. એવી જ રીતે કેટલાક દિવસ પછી કબૂતરે કીડીને પાણીમાં તણાતી જોઈ. તે પાણીમાં ડૂબી રહી હતી. તરત કબૂતરે ઝાડનું એક પાંદડું કાપીને પાણીમાં નાખ્યું. ચીડી તે પાંદડા પર ચડી ગઈ અને કીડી પણ બચી ગઈ. આ રીતે કીડી અને કબૂતરે એકબીજાની જાન બચાવી. તે બંને એકબીજાના સારા મિત્રો બની ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ કીડી અને કબૂતરની જેમ આપણે પણ આપણા મિત્રોની મદદ કરવી જોઈએ. કે મુશ્કેલીના સમયમાં આપણે પણ એકબીજાની મદદ કરવી જોઈએ.
ચાલો વાર્તા પરથી અહીં તમને ખરા પ્રશ્નોના જવાબ આપવાના છે, તો આપણે જોઈએ। निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। तो पहलो क्वेश्चन है पेड़ कहाँ था, એટલે કે ઝાડ ક્યાં હતું? તો કે पेड़ એનો જવાબ આવશે पेड़ नदी के तट पर था। पेड़ कहाँ था? तो એ જવાબ લખવાનો છે पेड़ नदी के तट पर था। पाछा पूर्ण विराम। बीजो सवाल, पेड़ पर कौन कौन से पक्षी रहते थे? तो कि झाड़ पर कया कया पक्षीओ रहता था? तो शू जवाब आवशे एनो? तो कि पेड़ पर कौवे, कोयल, तोता, तेतर, कबूतर, मैना आदि पक्षी रहते थे। पेड़ पर कौवे, कोयल, तोता, कबूतर, तीतर, मैना वगैरह पक्षी आदि पक्षी रहते थे। तीजो क्वेश्चन, पेड़ के नीचे क्या था? तो शू जवाब आवशे? पेड़ के नीचे चींटियों का बिल था। तो तमारे जवाब लखवानो छे पेड़ के नीचे चींटियों का बिल था, એટલે કે કીડીઓનું દર હતું। ચીંટીઓ કા બિલ था। चौथो क्वेश्चन, शिकारी ने किस पर निशाना साधा? कि शिकारीए कोना पर निशानी लगावी? तो कि कबूतर पर। तो આપણે જવાબ લખીશું કબૂતર પર, કે શિકારીએ कबूतर पर निशाना साधा। चलो पांचमो सवाल है, कबूतर क्यों बच गया? एनो जवाब शू आवशे? तो कि चींटी ने शिकारी के पैर पर काटा और शिकारी के हाथ से तीर गिर गया और निशान चूक गया, इसीलिए कबूतर बच गया। छठो क्वेश्चन, कबूतर ने चींटी की कैसे मदद की? कि कबूतरे कीड़ी ने केवी रीते मदद करी? तो कि कबूतर ने चींटी को पानी में डूबते हुए देखा, उसने तुरंत पेड़ का एक पत्ता पानी में डाला और चींटी पत्ते पर चढ़ गई और बच गई। ऐसे कबूतर ने चींटी की मदद की। तो चलो वार्ता परथी अहीं 6 क्वेश्चन चोपड़ी में लखवाना छे।